હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? સ્વાગત છે તમારું એક નવા બ્લોગમાં. તો આજે છે રવિવાર, અને રવિવાર હોય ને એટલે આપણે મોજ જ મોજ હોય, કારણ કે રજા હોય, મોડું ઉઠવાનું હોય અને આખો દિવસ ઘરે રહેવાનું હોય, એટલે મજા આવે. એટલે કામ કરવાની મજા આવે, પણ અઠવાડિયામાં એક દિવસ આવી રીતે આરામ મળે ને એટલે વધારે સારું લાગે. પહેલાં તો કેવું હતું કે ભાઈ બહાર જવાનું નામ તેમ મન થાય, હવે તો રજા હોય ને એટલે એવું થાય કે ઘરે જ રહી, ક્યાંય નથી જવું, કારણ કે બહાર જઈને ગમે ત્યાં તોય થાકી જાય, બરાબર. અને પહેલાં મતલબ મજા આવે બહાર રખડવાની ને એવી બધી, અને હવે એના કરતાં ઘરે બેસીને આરામ કરવો વધારે ગમે. ઉંમરની સાથે આટલો બદલાવ આવે. નવા નવા મેરેજ થતા ને ત્યારે અમે ક્યાંક ને ક્યાંક નીકળી જતા રવિવારે. સવારે વહેલા નીકળી જતા 5 વાગે ને 6 વાગે, સાંજે રાતે 12 વાગે આવતા. મતલબ રજા જેવું કંઈ લાગતું જ નહીં, પણ મજા આવતી રખડવાની. અને હવે છે ને રખડવાની અમે એટલી બધી ઈચ્છા નથી થતી, કે ઘરે શાંતિથી બેસી બસ આરામ કરી એવું થાય. એટલે બસ જો કામકાજ કરીને જો ફ્રી તો નથી થયા, પોતાને એવું બધું બાકી છે. બાકી જે બીજું સાફ સફાઈનું નાનું મોટું છે, રવિવારનું એક્સ્ટ્રા કામ હોય ને બધું થઈ ગયું છે. અને છે એવું કે પપ્પાને મમ્મીને જમવા જવાનું છે માસીની ઘરે, એટલે હું જાગેલી છું. આમ તો 9:30 થઈ ગયા છે, અને મેહુલ ને જીયાંશ ને એ સૂતા છે હજી. એટલે મને એમ થયું કે ચાલો આપણે બ્લોગ ચાલુ કરી દઈએ, ભલે એ સૂતા. અને જીયાંશને મજા નથી, વધારે તકલીફ છે, શરદી ઉધરસ છે. શરદી તો નથી, ઉધરસ છે ને તાવ આવે છે. રાતે તાવ આવી ગયો તો દવા પાઈ, એટલે એવું છે. હવે જોઈએ, હવે એને જો હોસ્પિટલ લઈ જવો પડશે. હવે એકાદ વાર તાવ આવશે તો વિચારશું, રવિવાર છે તો ડૉક્ટરે હોય નહીં, નહીંતર પછી કાલે લઈ જશું. ચાલો, પોતા મારવાનું ને એવું બધું કામ બાકી છે એ કરી લઈ, બરાબર. પછી આપણે મળી. અને કાલે રાતે મૂવી જોયું હતું, સનમ તેરી કસમ. તમે આગલો બ્લોગ જોયો હશે એટલે તમને ખબર પડી જ ગઈ હશે. 1:30 વાગે લગભગ પૂરું થયું, 11 વાગે ચડાવ્યું હતું. પાછું જોયું, મેહુલે નહોતું જોયું, એટલે એને જોવાની ઈચ્છા હતી. અને એનો પાર્ટ 2 આવવાનો છે, ટ્રેલર આવી ગયું છે. સનમ તેરી કસમ લવ સ્ટોરી બહુ જોરદાર છે અને બહુ મસ્ત મૂવી છે. મેં તો બહુ બધી વાર જોયું છે, અને થોડુંક ભૂલાઈ ગયું હોય વચ્ચે વચ્ચે અમુક વસ્તુ. મેન સ્ટોરી યાદ હોય એટલે પાછું જોયું. અને હા, બીજી એક મતલબ જે લોકોએ નથી જોયું એના માટે ખાસ ન્યૂઝ, કે સનમ તેરી કસમ છે ને રિલીઝ કર્યું છે વેલેન્ટાઇન વીક તરીકે. 7 તારીખથી 7 થી 14 એક વીક માટે એ લોકોએ રિલીઝ કર્યું છે. અને પહેલા દિવસની કમાણી જ લગભગ એ લોકોની કંઈક 5.5 કરોડ કે 7 કરોડ એવી એક કમાણી થઈ છે પહેલા જ દિવસની. કારણ કે લવ સ્ટોરી બહુ જોરદાર છે, હમણાં કંઈ મૂવી વાત છે નહીં, એટલે લોકો જોશે જ. બહુ સારો નિર્ણય છે એ લોકોનો, અને બહુ મસ્ત મૂવી છે. મતલબ ગમે ત્યારે જોવાનું જૂનું થાય એમ જ નથી, મજા આવે એવું છે. ફાઇટિંગ કે એવું કાંઈ નથી, બસ ખાલી લવ સ્ટોરી જ છે. એટલે સરસ મૂવી છે. જે લોકોને થિયેટરમાં જોવું એને જોઈ આવજો પાછું, કારણ કે મોટી સ્ક્રીન પર વધારે મજા આવે. અને મેં તો જ્યારે રિલીઝ થયું હતું ત્યારે મોટી સ્ક્રીન પર એ જોયું હતું, અને બહુ બધી વાર લેપટોપમાં એમાંય જોયું છે, અને કાલે લેપટોપમાં જ જોયું હતું. એટલે જોજો મૂવી. અત્યારના જે નાના છે એ બધાય, બરાબર, કે ભાઈ લવ હોય તો કેવો હોવો જોઈએ. અત્યારના લવ છે એ તો બધા ઠીક, હવે ખાલી એટ્રેક્શન હોય, એટેચમેન્ટ હોય, બીજું કાંઈ હોય નહીં એની અંદર, બરાબર. અને એ જે લવ સ્ટોરી છે ને કંઈક અલગ જ પ્રકારની છે, બહુ જોરદાર છે. આપણને એમ લાગે માણસ ખોટો છે, પણ માણસ ખોટો નથી, માણસ સાચો હોય. એટલે જોજો તમે, બરાબર. અને કાંઈ થોડુંક બધું કામકાજ આપણે કરી નાખી અને પછી આપણે મળી. અને જો રવિવારે હું તમને એવું કહેતી હોય ને કે એક્સ્ટ્રા કામ ઘણું બધું હોય, તો જો એક તો છે ને આ બારીને બધું સાફ કરવાનું હોય, કાચને એવું બધું લૂછવાનું હોય. અને રસોડા ઉપરની બારી જે છે ને એ લગભગ એક જ વાર થાય, એટલે એ રીલ્સ ઉતારવા માટે મેં બારી સાફ કરી હતી. તો જીયાંશ ઉઠી ગયો છે, નાસ્તો કરે છે. ચા, મગની દાળ ને એપલ, જો કોમ્બિનેશન જોવો એનું ખાવાનું. એટલે એપલ ભાવે નહીં રે, ચા ભાવે, ચા તો ભાવે, ચા ને મગદાળ, પણ એપલની જોઈએ તો કંઈક અલગ ન લાગે. એક તો ખાઈ ગયો કાંઈ નહીં, સારું ખા, બીજું હું જેવું ભાવે એવું
ખા પણ વેરે ને એમ ખાજે હો. હેલો મિત્રો, તો જો બપોર પછી છે ને ઉઠી ગયા છે, સૂઈ ગયા હતા. આજે મૂવી જોયો હતો એટલે ઊંઘ તો આવે, અને પછી ઉઠીને ઇસ્ત્રી કરવાની હતી તો રેડી કરી દીધી મારા યુનિફોર્મને, પપ્પાના, મેહુલના હતા એ, અને થોડાક કપડાં છે ને સંકેલવાના બાકી છે. ઇસ્ત્રીનું કામ ફિનિશ થઈ ગયું છે. જ્યાં સૂતો છે હાલો એને ઉઠાડી અને ઇસ્ત્રી કરવાની હતી ને એટલે ફટાફટ ઉઠી ગઈ. કપડાં લેવાનું હતું એટલે તો બધા કામ એક પછી એક પૂરા કરતા જાય. બરાબર, ભેગું કર્યું હોય એટલે કરવું જ પડે એવું છે. મમ્મીને કંઈ આવ્યા નથી, મને લાગે હવે ડાયરેક્ટ 6-7 વાગે આવશે એ લોકો. બરાબર, હું ને જ્યાં એકલા જ છીએ. મેં હું લઈ જમીન જતા રહ્યા હતા. જમવામાં આપણે બનાવી નાખ્યું હતું બપોરે, દાળ ભાત બનાવી નાખ્યા હતા અને રોટલી બનાવી નાખી હતી. કારણ કે જ્યાંસને મજા નથી તો એ ભાત ખાઈ, અને દાળ ભાત હોય તો પછી દાળ હોય તો શાકની બહુ જરૂર ન પડે. આમ તો મેહુલને પડે પણ ખાઈ લીધું બોલ્યા વગર, રોટલી અને દાળ. એટલે એવું છે કંઈ નહીં. સારું, ચાલો થોડીક વાર પછી આપણે કંઈક ચર્ચા વિચારણા કરશું અને મળશું પાછા. જીયાન્સને જો ફ્રૂટ ખાવામાં તકલીફ પડે છે. જીયાન્સ હાલો, સફરજન અને ચીકુ ખાઈ લે. નહીં જીયાન્સ, ચીકુ તો ખાવું જ પડે. જો એને છે ને ચીકુય ભાવે નહીં, કોઈ ફ્રૂટ ન ભાવે. મજા ન હોય ને તો બધું ખાવું પડે. જીયાન્સ હાલ, મોઢામાં મૂકીને ખવડાવીશ. હાલ, જો કેટલી ઉધરસ આવે છે. જો આમ જો મશગુલ છે. જો ફોન જોવામાં, ફોન હોય ને તો એને કાંઈ નથી જોતું. હાલ જીવ, હાલ જીલું, હાલ 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 ફટાફટ. હાલું સુધારું. જો ચીર કરી દઉં તને એપલની, ચીકુ સુધારી દઉં તો ખાઈ લે. હાલ, જો ફ્રૂટમાં તો એવું છે હવે કે ભાઈ ખાલી દ્રાક્ષ જ એવા કરશે. બરાબર, ચીકુ અને એપલ બે, અને એપલ એ બધા વિદેશી એપલ જેવા છે એવું છે. હવે જો છે ને મમ્મીની આવી ગયા. મમ્મી, જીયાન્સ ને પપ્પા ત્રણેય છે ને ગૌશાળાએ ગયા છે, અને હું દાળ ભાત ખાવા બેઠી. દાળ ભાત છે ને બપોર પછી ખાવાની બહુ મજા આવે, કારણ કે ટેસ્ટ દાળનો બહુ મસ્ત થઈ જાય, સરસ. દાળ ઘાટી થઈ જાય એટલે ટેસ્ટમાં બહુ સરસ લાગે. દાળ ભાતને એમાં થોડું નાખી દેવાનું, ખાટું દહીં જરાક એવું, એટલે બહુ ભાવે. જો આજે હું વૈધા હતા ને એટલે આમ તો મને બીજું બધું ખાવાનું મન થયું, પણ મેં વિચાર કર્યો જ છે ઘરનું તો પછી ખોટો નથી ખાવું બહારનું, એટલે દાળ ભાત ખાઉં છું. કોને કોને આવી રીતે બપોર પછી ઠંડા દાળ ભાત ભાવે છે? ઘણા બધાને ભાવતા હશે. અને વિડીયો છે ને તમે બધા આધા અધૂરા દેખતે હો, પૂરા દેખા કરો. અડધો ફડધો જોવો છો, પૂરો જોવો. બરાબર, કારણ કે એમાં સમય બતાવે મને નીચે જે આખું પેલું નીકળે ને એમાં કે વિડીયો આટલી મિનિટ જોવાનો છે. છેક સુધી વિડીયો જોવો, વિડીયો જોઈને સપોર્ટ કરો. બરાબર, અને કાલનું પેલું લીમડાનું નાખ્યું હતું ને એના રિવ્યૂ આપું ને તો 1-2 વાર નાખીને પછી ખબર પડશે એવું લાગે છે, કારણ કે આમ તો તરત તો ન જાય, પણ થોડુંક છે ને વાઈટ છે એવું છે જ. મતલબ એ તો વોશ થઈ જતું રહીએ, થોડુંક તો એટલું જ ગયું છે, એટલે મને લાગે આનાથી બહુ કંઈ અસર નહીં કરે. ડેન્ડ્રફના ઘણા બધા ટાઈપ હોય એવું કહે ડૉક્ટર, એટલે અલગ અલગ બધી હોય દવા. સૂકો ડેન્ડ્રફ હોય, ઓઇલી ડેન્ડ્રફ હોય, એવો બધો હોય. એટલે જોઈએ 1-2 વાર ટ્રાય કરશું. બરાબર, પછી ખબર પડે. હવે આપણે છે ને અત્યારે જમવામાં બનાવવાના છે બટેટા પૌવા અને મખાના રોસ્ટ કરવાના છે. પડ્યા હતા, મમ્મીએ કાઢ્યા કે કરી નાખ્યા ને, એટલે ઘી લઈને એને રોસ્ટ કરી નાખીએ એટલે એ કામ પતે. બરાબર, સારું હાલો મખાના રોસ્ટ કરીશ ને ત્યારે હું તમને
બતાવીશ, બરાબર. અને બટેટા પૌવા બનાવવાના છે અત્યારે આપણે જમવામાં. બપોરે એ લોકો એવી જમ્યા હતા, દાળ ભાતને એવું ખાધું હતું, તો કાંઈ નહીં, બટેટા પૌવા બનાવી નાખશું. હવે જો આપણે છે ને મખાના ઢોળાઈ ગયા, ખુલ્લું અહીંયા છે મખાના રોસ્ટ કરવાના છે, તો પહેલાં આપણે કરી લઈએ. અને પહેલાં આપણે એકવાર કર્યા હતા ત્યારે તમને બતાવ્યું હતું, પણ કાંઈ નહીં, પાછું બતાવી દઈ. બરાબર, ઘણા લોકોએ ન જોયું હોય ગયું. મખાનાને તેલમાં રોસ્ટ થાય, પણ ઘીની અંદર ટેસ્ટ વધારે સારો આવે. એટલે ઘી નાખીને એની અંદર શેકી નાખવાના હોય. થોડુંક એવું ઘી નાખવાનું, તળવાના નથી, શેકવાના છે. મખાના નાખીને પછી ઉપર ઘી ન ખાય, બરાબર, જેમ નાખવું એમ ન ખાય. એટલે કાંઈ નહીં, પહેલાં આપણે છે ને મખાનાને રોસ્ટ કરી નાખી અને જરાક જોઈ લઈ. પહેલાં આપણે આની અંદર એડ કરી દઈએ આપણે થોડું ઘી, બરાબર. એક્સ્ટ્રા જોઈએ ને તો આપણે ઉપરથી પછી ન ખાય, વાંધો નહીં. વધારે થઈ ગયો હોય ને તો પછી કાંઈ નહીં થાય, તો પછી રસબોળ થઈ જાય મખાના, એટલી બધી કાંઈ જરૂર છે નહીં. થોડુંક ઘી હોય અને શેકીને પછી આમચૂર પાવડર નાખી દેવાનો. ઘી લઈ લીધું, આને મૂકી દીધું આપણે ગેસ ઉપર. ગેસ કરી દીધું ચાલુ. ઘી થઈ ગયું છે ગરમ. હવે એની અંદર આપણે એડ કરી દઈએ મખાના. પછી હવે એને હળવા હાથે મિક્સ કરી એટલે બધા થઈ જાય ઘીવાળા, શેકાઈ જાય. જાડું તવલું લેવાનું, બરાબર ને. છે ને મખાના દેશી છે, બળી છે, હવે મમરા જેવું છે. મમરા કેમ આપણે હવાઈ ગયા શેકતા હોય, એટલે આવી રીતે જો કરશું ને મખાનાની જે સાઈઝ છે ને એ હશે એના કરતાં નાની થઈ જાય, નાના થઈ જાય, સંકોચાઈ જાય. એટલે જો આવી રીતે શેક નાખવાના છે. હવે આપણે લીધું હતું ને ઘી માપે જ છે, એડ નહીં કરવું પડે. આવી રીતે શેકી નાખવાના, બરાબર. શેકાઈ જાય પછી તમને બતાવ કેવા થાય છે. તો મખાના શેકાય ને એટલે આવા થઈ ગયું છે. અને નાચું દળી લીધું છે એટલે સેજ બાજે છે, પણ જો મૂકવા થઈ ગયા, પડપડિયા જેવા થઈ જાય, બરાબર. પણ ખાવાની ખબર પડી જાય, એવા પથ્થા જેવા મખાના થઈ ગયા રેડી આપણા. ગેસ બંધ કરી દીધો છે મેં. હવે હું નાખી દઉં આમચૂર પાવડર. એટલે મખાના થઈ ગયા આપણા રેડી. તો મખાના છે રેડી. તો જો હું મખાના ખાઉં છું એની ક્રન્ચીનેસ તમને સંભળાતી હશે. આટલા એકદમ ક્રન્ચી સરસ થવા જોઈએ એટલે મખાના થઈ ગયા છે રેડી. અને પછી સાંજે છે ને હું ને મેહુલ બેઠા હતા, એટલે મેહુલને મેં એવું કીધું કે કંઈક બોલો તમે. તો કે ના ના, એ કે તું પછી મૂકી કે વિડીયો એ મને ન મજા આવે એ કે. એટલે એને શરમ આવતી હતી ને હસતા હતા, એટલે એવું કંઈક છે. સારું, ચાલો આપણો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. જો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.